નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્ર ભૂમિ ડિજિટલ છે. આ વખતે દર સોમવારે શેર બજારને લગતી માહિતી પ્રસારિત કરવા જઈ રહ્યું છે. જૂનાગઢના જાણીતા જે કંપની સેક્રેટરી છે અને આના માટે જે એનાલિસિસ કરે છે, શેર બજારની માહિતી, કોમોડિટી ટ્રેડિંગ જે છે એની વિશેની માહિતી જે છે તમને દર સોમવારે સૌરાષ્ટ્ર ભૂમિ ડિજિટલની જે આ યુટ્યુબ ચેનલ છે અને ઇન્સ્ટાગ્રામની અંદર જે છે તેના ઉપર તમને મળતી રહેશે. તો જોયા તો ચૂક્યા વગર અમારી ચેનલની મુલાકાત લેતા રહેજો. નમસ્કાર મિત્રો, શનિ રવિની અંદર એટલી બધી જગ્યાએ વાતો આવી કે ઈરાન ને ઇઝરાયલ વચ્ચે અને જે યુએસ વચ્ચે આ ત્રિપુટી વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં પણ તમે પકડી લેજો કે ભાઈ બહેરીન, યુએઈ આ બધા દેશો વચ્ચે જે યુદ્ધ છે એનું આપણા સ્ટોક માર્કેટ ઉપર શું અસર આવી. સોમવાર છે, અત્યારે 6:30 વાગ્યાનો સમય છે, આપણું માર્કેટ એકદમ ક્લોઝ થઈ ગયું છે. આજનું પરફેક્ટ એનાલિસિસ સામાન્ય માણસની વાતમાં કહું ને તમને, તો પહેલા તો એક વસ્તુ સમજવી જરૂરી છે. ફર્સ્ટ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ભારતનું જે તેલ છે, ક્રૂડ ઓઇલ છે, 85% ભારતમાં બહારથી ક્રૂડ ઓઇલ આવે છે. એટલે આજે ધંધાની અંદર જે જગ્યાએ પણ તમે વિચાર કરો જ્યાં પેટ્રોલની જરૂર છે, ક્રૂડ ઓઇલની જરૂર છે, એ બધા ધંધાઓને સીધી અસર થવામાં આવી છે. ક્રૂડ ઓઇલના ભાવની વાત કરું, કોમોડિટીથી મારે શરૂઆત કરવી છે, કારણ કે શું થાય, ગમે એ જગ્યા ઉપર યુદ્ધ થાય ને તો લોકો હંમેશા ક્રૂડ ઓઇલ છે, ગોલ્ડ છે, સિલ્વર છે, આની અંદર ઇન્વેસ્ટમેન્ટ વધારી દેતા હોય છે. તમને લોકોને જાણ હશે કે હમણાં ચાંદીની અંદર જબરદસ્ત ઉછાળો આવ્યો અને આ ચાંદી છે એ 4 લાખ સુધી જઈને આવેલું અને 4 લાખથી માત્ર 2 જ દિવસની અંદર એ 2,25,000 સુધી નીચે આવી ગયું. અગેન અત્યારે ચાંદીએ તેજી પકડી છે. હું કરંટ ભાવ જોઉં છું માર્કેટની અંદર તો સવારે ખુલવું ચાંદીનું 2,80,000 ની આજુબાજુ અને 2,97,000. અને જો સિચ્યુએશન આવી બનેલી રહેશે, સોના ચાંદીના ભાવની અંદર ઉછાળો રહેશે. સોનું અત્યારે ચાલી રહ્યું છે 1,70,000. આ હમણાં જ ચાલી રહ્યું હતું સ્ટેબલ 1,50,000. નીચે બાઇંગ લેવલ હતા 1,20,000, 1,25,000 અને 1,50,000 ની આજુબાજુમાં. એટલે સેટ ઓફ બાઇંગ તમારે કરવાનું હતું, બટ આ આપણે કોઈને ખબર હોતી નથી કે યુદ્ધના સમયની અંદર ક્યારે શું ડિસિઝન આવી જાય છે. છતાં અને ખાસ આ જે યુદ્ધના લીધે ક્રૂડ ઓઇલ ઉપર પણ ધ્યાન રાખવું જરૂરી છે. ક્રૂડ ઓઇલના પ્રાઇસની અંદર ભારી ભરખમ ઉછાળો થયેલો છે. અત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ સવારે જ્યાં ખુલેલો હતો ત્યાંથી પણ 10% ઉપર છે. એટલે ક્રૂડ ઓઇલ ઉપર નજર રાખવી જોઈએ. આ વાત થઈ કોમોડિટી સેગમેન્ટની કે લોકો જ્યારે ડરે છે કે ભાઈ અનસર્ટનિટી છે, ત્યારે પોતાના પૈસા સ્ટોક માર્કેટમાં સ્પેસિફિકલી સ્ટોક સ્પેસિફિક ઇન્વેસ્ટમેન્ટ હોય ત્યાંથી બહાર કાઢી અને સોના ચાંદીમાં મૂકે છે. એનો ઉછાળો તો આપણી સામે છે. વાત કરીએ બીજા સેક્ટરની. હવે નિફ્ટી 50 ની વાત કરીએ. નિફ્ટી 50 ની અંદર અથવા તો બેન્કિંગ સેક્ટરની અંદર એમાં ઘણા સેક્ટર એવા હોય છે કે જેને ડાયરેક્ટલી ઇફેક્ટ નથી કરતું. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું, ભારતી એરટેલ છે, જીઓ છે, આ બધા સ્ટોકને એમ ડાયરેક્ટલી ઇફેક્ટ નહીં આવે, કારણ કે એમાં એ કોઈ પેટ્રોલ ઉપર આધારિત નથી. એ ટેલિકોમ્યુનિકેશન સેક્ટર છે અથવા તો ફાર્મા સેક્ટર છે. બટ એની સામે અમુક સેક્ટર એવા છે કે જેની અંદર ક્રૂડ ઓઇલ, જેમ કે હેવી ઇન્ડસ્ટ્રીઝ લઈ લો તમે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાત કરું, રિલાયન્સ નું મેજર કામ શું છે તો કે ભાઈ રિફાઇનરી ચલાવી. રિફાઇનરી શું કામ કરે? ક્રૂડ ઓઇલને બાય પ્રોડક્ટમાં ટ્રાન્સફર કરે. અદાણીના ગમે શેર તમે આજે પકડી લ્યો, અદાણી ગ્રીન પકડી લેજો, જે તમે લોકો વિચારી શકતા હોય કે ભાઈ જેમાં પેટ્રોલની ઇમ્પેક્ટ આવે એ આજે ધોવાઈ રહ્યા છે. હા, જતા બજારમાં થોડી રિકવરી જોવા મળી હતી, બટ આ અનસર્ટનિટી જે છે એ ન્યૂઝ બેઝ રહેશે. ન્યૂઝની અંદર જો એવું આવશે કે ભાઈ ઈરાન આ વોર કન્ટિન્યુ રાખશે યુએસ અને ઇઝરાયલની સામે, તો આપણને હજી કાલે તો જો કે માર્કેટમાં રજા છે, પણ જ્યારે પણ સેશન ઓપન થશે હજી અહીંયાથી નીચે જોવા મળશે. તો સારાંશ તમને કહી દઉં, 2026 ની અંદર જો તમારે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરવું હોય તો એસઆઈપી જેવું બેટર કાંઈ જ નથી. શું કામ? એને કારણ કે તમે જાન્યુઆરી મહિનો પકડી લો, જાન્યુઆરી મહિનાની અંદર ડિસેમ્બર થી જાન્યુઆરીમાં જેવા તમે આવ્યા એ ભેગા અનસર્ટનિટીઓ વધવા માંડી. ફેબ્રુઆરી મહિનાની અંદર આપણા દેશનું બજેટ આવ્યું. આપણા દેશના બજેટમાં એટલી સારી વસ્તુઓ નહોતી, તો એના લીધે બજેટ પડ્યું એસટીટીના લીધે. અને અચાનક એવા ન્યૂઝ આવ્યા કે ભારતે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરી લીધી છે. તો આ ટ્રેડ ડીલના લીધે શું થયું? અચાનક માર્કેટ પાછું તેજી પકડી. એટલે અનસર્ટનિટી ફેબ્રુઆરીમાં પણ હતી
અને આપણે હવે પ્રવેશ મૂકી ચૂક્યા છીએ માર્ચ મહિનાની અંદર. માર્ચ મહિનાની અંદર પણ હજી તો આજે પહેલું જ ટ્રેડિંગ સેશન હતું અને ઈરાન ઇઝરાયલ વોર આવી ગયું. એટલે સાવચેત રહેવાનો સમય છે. જે કાંઈ પણ સારા સારા બ્લુ ચીપના સ્ટોક હોય એની અંદર વિચારવું જોઈએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, જેની અંદર મેક ઇન ઇન્ડિયાનો કન્સેપ્ટ હોય કે જેમાં ભારતીય એને જે સ્ટ્રોંગ કહેવાય ને કે ભાઈ ભારતમાં પ્રોડક્શન થતું હોય, બહારની દેશો ઉપર વધારે ડિપેન્ડન્ટ ન હોય એવા સેક્ટર ગોતવા જોઈએ. અને સાથે સાથે સોનું ચાંદીની અંદર તો એસઆઈપી ચાલુ રાખવી જ જોઈએ. તો આ હતું આપણું માર્કેટનું એનાલિસિસ. આપણે મળીશું નેક્સ્ટ મંડેના. જોઈએ કે ઓવર ધ વીકેન્ડ શું ડેવલપમેન્ટ થાય છે. થેન્ક યુ સો મચ ગાઈસ.